ગઈકાલે S&P અને નાસ્ડેકની અંદર તો આપણને દબાણ જોવા મળ્યું. ડાઓએ ભલે એક નવો હાઈ બનાવ્યો હોય, પરંતુ ત્યાં પણ દિવસના ઉચ્ચતમ સ્તરેથી થોડીક નફા વસૂલી આવતી દેખાય. જોકે ગ્રીન ઝોનમાં બંધ થયો છે, એટલે તમને લાગે છે કે હજી પણ કદાચ થોડી ઘણી આ અઠવાડિયે આપણને અમેરિકાના બજારો થોડાક હજી પ્રોફિટ બુકિંગની દિશામાં આગળ વધતા દેખાય? ડેફિનેટલી મને લાગે છે હજુ પણ પ્રોફિટ બુકિંગ હજુ તો ચાલુ થયું છે એવું લાગે છે. તમે જુઓ તો નાસ્ડેક ફ્યુચર ઓલમોસ્ટ બીજા 80 પોઈન્ટ માઇનસ છે અત્યારે. ડાઉ ફ્યુચર પણ 56 પોઈન્ટ જેવું માઇનસ છે અત્યારે. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો રિવર્સલ હવે મે બી આવી શકે છે. નાસ્ડેકમાં તો કન્ફર્મેશન આવી ગયું છે. ગઈકાલે એ રીતે કરેક્શન આવ્યું છે, તો વીકલી ચાર્ટ્સમાં તો ઘણા ઓલમોસ્ટ છેલ્લા 4-5 વીક તો નહીં, પણ એટલીસ્ટ છેલ્લા 2 વીકના મહત્વ સપોર્ટ ઓલરેડી બ્રેક કર્યા છે. તો મને લાગે છે કે રિવર્સલ સ્ટાર્ટ અને ડાઉન અથવા આવતીકાલ સુધીમાં આપણે ત્યાં પણ એક સારું કરેક્શન જોશું. મે બી આફ્ટર સ્પીચ કે વોટ એવર રીઝન ગમે તે આવશે, જે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી, પણ મને લાગે છે કે રિવર્સલ હવે ડ્યુ છે અને કરેક્શન સારું એવું આવી શકે છે માર્કેટ્સમાં. એટલે જુઓ, ખાસ કરીને આમ તો એટલે એ તમારું કેવું એવું છે કદાચ જેરોમ પોવેલની જે સ્પીચ છે આ જેક્સન હોલ કન્સોર્શિયમવાળી, એ કદાચ અહીંયાથી નિમિત્ત બની જાય, પરંતુ ટેકનિકલી પણ એક બજારની અંદર ઘટાડો આવે એવી એક અપેક્ષા અત્યારે ખાસ કરીને અમેરિકાના બજારથી બનતી દેખાઈ રહી છે. નજર રાખતા રહીશું ત્યાં પણ કયા રીતે આપણને આગળ વધતા જોવા મળે છે. પરંતુ હવે આપણે ખાસ કરીને FIIs પર તો જુઓ, એક દિવસ આપણને સોમવારના દિવસનો જે કારોબાર હતો થોડોક પોઝિટિવ FIIs તરફથી જોવા મળ્યો કેશ માર્કેટની અંદર, પરંતુ ગઈકાલે જ્યારે ફરી પાછું કન્સોલિડેશનમાં આવ્યું ત્યારે 634 કરોડની વેચવાલી કેશમાં થઈ, 2261 કરોડની ખરીદારી DIIsની ખાસ કરીને જોવા મળી. અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ જુઓ, અહીંયા તમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 35 કરોડની આમ તો ફિગર આનો છે, પરંતુ નેટ ફિગર હોય છે, એટલે 35 કરોડની વેચવાલી તમને અહીંયા જોવા મળી. ઇન્ડેક્સ ઓપ્શનની અંદર 4404 કરોડની એક ખરીદારી છે, પરંતુ અહીંયા પણ તમને પુટની અંદરની ખરીદારી થોડીક વધારે જોવા મળી છે. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં પોઝિટિવ રહ્યા છે, પરંતુ સ્ટોક ઓપ્શન અહીંયાથી ખાસ કરીને વેચવાલી તરફેના રહેતા જોવા મળ્યા છે. કુશ, કઈ રીતે અહીંયાથી તમે આ જોઈ રહ્યા છો? કારણ કે જુઓ, લોંગ શોર્ટ રેશિયો નો ડાઉટ જે 8ની નીચે આપણને જતો જોવા મળ્યો હતો, ત્યાંથી તો ખાસો એવો ઇમ્પ્રૂવ થયો છે, પરંતુ હજી પણ એવો ઇમ્પ્રૂવ નથી થયો કે જ્યાં આપણને કન્વિક્શન બેસે કે FIIs ફ્યુચર્સની અંદર ખાસા એવા લોંગ હજી થઈ રહ્યા છે. કઈ રીતે તમે અત્યારે આ આંકડાઓને ખાસ મૂલવી રહ્યા છો? ડેફિનેટલી કેશ સેગમેન્ટમાં FII કન્ટિન્યુઅસલી સેલિંગમાં છે. ગઈકાલે મે બી 500 કરોડનું જેવું બાઇંગ હતું, બટ તમે જુઓ કે પાછું 600 કરોડનું વેચ્યું છે. એટલે નેટ ટુ નેટ તો આપણે હજુ FII ના કેશ સેગમેન્ટમાં તો વેચવાલી જોઈ રહ્યા છીએ. ગઈકાલે પણ આપણે આ જ ચર્ચા કરેલી કે એક દિવસના પોઝિટિવ ડેટાથી આપણે લોકો ખુશ થઈ જાય છે, બટ ઓવરઓલ તમે જો મંથમાં તો ઓગસ્ટ મંથમાં પણ કેશ સેગમેન્ટમાં FIIએ 24,274 કરોડનું વેચવાલી કરી છે. જુલાઈમાં 47 કરોડની વેચવાલી કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો હજુ પણ મને જે કેશ સેગમેન્ટમાં વેચવાલી છે એ કન્ટિન્યુ ઉપર જાય એવું લાગી રહ્યું છે. અને ત્યાં તો વીકનેસ છે જ. હવે તમે DII ના તમે બાઇંગ ફિગર જુઓ કેશમાં, એ પણ થોડા ઓછા થતા જાય છે. ગઈકાલે પરમ દિવસે 41,000 કરોડનું બાઇંગ હતું, ગઈકાલે ખાલી 2200 કરોડનું બાઇંગ છે. એટલે એ થોડું ચિંતાકારણ છે. બટ યસ, ડેફિનેટલી FII જે ફ્યુચર અને ઓપ્શનમાં પોઝિશન છે ત્યાં રેશિયો સુધર્યો છે, પણ હજી શોર્ટ કવર નથી થયા. સો દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. હજી શોર્ટ કવર નથી થતા. મે બી શોર્ટ કવર થશે પછી આપણે લોંગ બિલ્ડઅપ જોશું. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે જ્યાં સુધી 25,200નો જે રેઝિસ્ટન્સ લેવલ છે એ પાર નહીં થાય ત્યાં સુધી શોર્ટ્સ કવર નહીં થાય. પણ પ્રેશર જો હજુ પણ પુટ બાઇંગ ચાલુ રહેશે કન્ટિન્યુઅસ, તો વધારે સેલિંગ માર્કેટમાં આવી શકે છે. પુટ બાઇંગ ચાલુ રહેશે તો કદાચ આપણને થોડી વધારે પ્રેશર માર્કેટમાં આવતું જોવા મળે છે. એટલે ખાસ કરીને આજે સિસ્ટમની અંદર જે મોટા પ્રમાણમાં શોર્ટ ક્રિએટ થયા છે એ ખાસ કરીને કવર થવા અહીંયાથી જરૂરી છે, જે નથી થઈ રહ્યા. એટલે એના પર એક નજર ખાસ રાખવાની. નિફ્ટીની રણનીતિ પર આવે. કાલે આપણે 2 વાગે જ્યારે વાત કરી રહ્યા હતા કુશ, ત્યારે
આપણે 24,750 25,000 આ એક રેન્જની વાત કરી હતી અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે જે સોમવારની એક દિવસના રેન્જ બની હતી એ જ રેન્જની અંદર ગઈકાલે પણ આપણને નિફ્ટી ખાસ કરીને લોક થતું જોવા મળ્યું. કોઈ બહુ મોટી મૂવમેન્ટ નથી આવી. 25,000 ગઈકાલે પણ પ્રયત્ન થયા, નથી પાર થયા. હવે અહીંથી ઓપ્શન ડેટા પણ જેમ તમે કહ્યું ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે. ખાસ કરીને જો 25,000ના કોલની ઉપર લગભગ 1.25 કરોડની આજુબાજુનું 1.18 કરોડના રાઇટર્સ ઊભા છે. 25,100 પર અને 25,200 પર પણ એક મોટા પાયે આપણને ઓઆઈ વધતું જોવા મળ્યું છે. બીજી તરફ પુટની વાત કરી લઈએ તો 25,000ના પુટ પર જ લગભગ 1 કરોડની પોઝિશનિંગ છે. 24,900ના આ પુટ ઓપ્શન પર પણ લગભગ 1.25 કરોડ 1.14 કરોડની આજુબાજુની પોઝિશનિંગ છે. એટલે હજી પણ સંકેત આપણને ઓપ્શન ડેટા તરફથી પણ આ જ રેન્જના બનતા દેખાઈ રહ્યા છે. તમને લાગે છે કે આજે અહીંયા કોઈ આપણને રેન્જ બ્રેક થતી જોવા મળે? જો કે હવે રિઝલ્ટ સિઝન પતી ગઈ છે એટલે સ્ટોક સ્પેસિફિક પણ એવા કોઈ બહુ મોટા એક્શનની અપેક્ષા આજે નથી. હા, ડેફિનેટલી મને લાગે છે આ રેન્જ હજુ આજે ઇન્ટેક્ટ રહી શકે છે. આજે કોઈ મોટું વેચવાલી કે તેજી નથી જોઈ રહ્યા. એટલે આપણે જે ટેકનિકલ રેન્જ છે 24,750 25,000 એ જ રેન્જમાં મે બી આજે કારોબાર સીમિત રહી શકે છે. પણ મહત્વનું એ રહેશે નિફ્ટીમાં કે નિફ્ટી ક્લોઝિંગ રેન્જની કઈ તરફ એટલે જો 24,750ની નજીક ક્લોઝિંગ આપે છે તો આવતીકાલે મે બી વીકનેસ વધારે જોવા મળશે. પણ જો 25,000ની નજીક ક્લોઝિંગ આપે છે તો થોડું બાઇંગ જોવા મળશે. એટલે મારા આજના દિવસે જો ઇન્ટરડેની વાત કરીએ તો નીરજ આ રેન્જમાં જ માર્કેટ કારોબાર કરી શકે છે એ લાગે છે. બટ યસ, ક્લોઝિંગ મહત્વનું છે કે કયા લેવલની નજીક ક્લોઝિંગ આપે છે. જો એટલે સ્ટ્રેટેજી ફોર નિફ્ટી ઇઝ કે જો 24,750 સેલ ઓન રાઇઝ, 24,750ની જો બ્રેક થાય છે તો વધારે વેચવાલી જોવા મળશે. એટલે નજર ત્યાં હોવી જોઈએ. આઈ એમ બાયસ ટુવર્ડ્સ મોર ઓફ ડાઉન સાઇડ, કારણ કે જે રીતે યુએસ માર્કેટમાં પ્રેશર છે અને આઈટી સ્ટોક્સ પ્રેશરમાં ખુલી શકે છે જેનું વેઇટેજ છે નિફ્ટીમાં, તો લાગે છે કે આજે આપણે 24,750ની નજીક ટ્રેડ કરી શકીએ છીએ. એટલે જો થોડુંક ઘટાડા તરફીના સંકેતો આજના દિવસમાં બની રહ્યા છે એટલે 24,750 પર તમે નજર રાખજો. અને જેમ કુશે પણ કહ્યું એમ કે 24,750 25,000 આ રેન્જની અંદર નિફ્ટી ક્યાં બંધ આવે છે એના પર આપણને આગળની દિશા તમને ખાસ કરીને જોવા મળશે. એટલે આજના દિવસે તો અહીંયા એક આ જ ધ્યાનમાં રાખવાનું છે. નિફ્ટીની અંદર તમને આ પ્રકારે જ એક કારોબાર થોડોક ઘટાડા તરફી રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો જુઓ અહીંયા આપણને જે સોમવારના દિવસે એક સારું ગેપઅપ જોવા મળ્યું ત્યારે પણ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આપણે ન જઈ શક્યા. ગઈકાલે પણ એક પ્રયત્ન કર્યો પરંતુ ગઈકાલનો જુઓ, ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો એ સોમવારના હાઈ અને લો કરતાં પણ આપણને ઓછો જોવા મળ્યો હતો. પ્રયત્ન થયો અહીંયા ગઈકાલે પણ કે 56,000 પાસે જાય, પરંતુ ગઈકાલે તો 56,000 પણ આપણે ક્રોસ નહોતા કરી શક્યા. અને ખાસ કરીને અહીંયા ઓપ્શન સાઇડ પર જોઈએ તો તમને સૌથી વધારે જે કોલ ઓપ્શન કોલ રાઇટર ઊભા છે એ 56,000 પર જ ઊભા છે. ત્યારબાદ સીધા 56,500ની એક સ્ટ્રાઇક છે. અને પુટ રાઇટર્સ પણ જુઓ 55,500 55,000 આ એક ઝોન પર ખાસા એવા આપણને દેખાઈ રહ્યા છે. તો આજે પણ એ જ પ્રકારે રણનીતિ ખાસ રાખવાની રહેશે જે ગઈકાલે આપણે સજેસ્ટ કરી હતી કે 55,500 તૂટે છે તો પછી વધારે ઘટાડો આવશે. કઈ રીતની આજની અહીંયા સ્ટ્રેટેજી રહેશે? હા, ડેફિનેટલી બેંક નિફ્ટીમાં પણ 56,000 હવે લાગે છે કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ગઈકાલે આપણે પ્રયત્ન કર્યો, પાર ના કરી શક્યા. મંડેના પણ આપણે પ્રયત્ન કર્યો, પાર ના કરી શક્યા. જે સપોર્ટ આપણે પીએસયુ સ્ટોક્સમાંથી આવવો જોઈએ એ જોવા નથી મળ્યો. અને ગઈકાલે તો આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ થોડી નરમાશ જોઈ છે. તો હવે 56,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. નાના સ્ટોપ લોસથી એટલે કે 56,000ના સ્ટોપ લોસથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. મને એવું લાગે છે કે એક ચાન્સ લેવો જોઈએ ઓન ધ સેલ સાઇડ. નીચે 55,000 સુધીના પોઝિશનલ ટાર્ગેટ છે. વીકનેસ છે બેન્કિંગ સ્ટોક્સમાં, તો મને લાગે છે કે બેન્કિંગ સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે. તો સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ કરવું હોય તો બેન્કિંગ સ્ટોક્સમાં નજર રાખવી જોઈએ. સેલ ઓન રાઇઝ, બેંક નિફ્ટીમાં 56,000નો સ્ટોપ લોસ. સ્ટોક સ્પેસિફિક નીરજ મને લાગે છે વેઇટ એન્ડ વોચ, કારણ કે મને લાગે છે ઇન્ડેક્સ સ્પેસિફિક જ ટ્રેડ લેવો જોઈએ. એટલે નિફ્ટી બેંક નિફ્ટીમાં જે આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આપી છે એ નજર રાખવી જોઈએ. સ્ટોક સ્પેસિફિકમાં જો એક રિસ્ક લેવો હોય તો એયુ તમે
સેલ કરી શકો છો. 763 સ્ટોપ લોસ ફ્યુચર લેવલ છે, 57 આજુબાજુ ક્લોઝિંગ આવ્યું છે. નીચેની સાઈડ ઇન્ટરડેમાં 747 અને પોઝિશનલી 730 લેવલ જોઈ શકીએ છીએ. એટલે રિસ્કી કોલ છે AU બેંક. એ તરફથી એક બાય અને એક સેલનું રેકમેન્ડેશન બનશે. ખાસ કરીને અહીંયા આગળ ઓવરઓલ ફાર્મામાં જોઈએ તો ફાર્મામાં એક દબાણ જોવા મળી રહ્યું છે. ઝાયડસ લાઈફ સાયન્સનું કાઉન્ટર છે, ત્યાં આગળ તમે જુઓ તો ઉપર 1000 રૂપિયાનું જે લેવલ છે ત્યાં આગળ કોન્સ્ટન્ટલી સ્ટોકે એક રેઝિસ્ટન્સ બતાવ્યું છે અને ત્યાંથી આપણને એક ઘટાડો આની અંદર જોવા મળી રહ્યો છે. તો ઝાયડસ લાઈફની અંદર અહીંયા આગળ સેલ કરવાની સલાહ રહેશે. નીચેની તરફ 950નો ટાર્ગેટ રહેશે. અહીંયા આગળ સ્ટોપ લોસ તમારે ઓન ધ હાયર સાઇડ જે મેન્ટેન કરીને રખવાનો છે તો 998નું લેવલ બની રહ્યું છે. એ લેવલ અહીંયા આગળ કાઉન્ટર ઉપરની તરફ બ્રીચ કરે તો તમને કોઈ બાઇંગ જોવા મળે, નહીં તો 950ના ટાર્ગેટ માટે અહીંયા આગળ આને સેલ કરવાની સલાહ રહેશે. બીજું કાઉન્ટર જે બાય સાઈડમાં મને ગમી રહ્યું છે તો અહીંયા આગળ ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો, એની અંદર તમને એક સતત બાઇંગ જોવા મળી રહી છે. ઇનફેક્ટ તમે ડેલી સ્ટ્રક્ચર પર જુઓ તો એક બ્રેકઆઉટ આપ્યું કાઉન્ટર અહીંયા આગળ 6000ના લેવલ પાસે અને ત્યાં આગળથી તમને આની અંદર ફોલોઅપ બાઇંગ પણ આજના સેશનમાં જોવા મળી રહી છે. ડેરિવેટિવ ડેટા પણ આની અંદર સજેસ્ટ કરે છે કે 6300 સુધીના લેવલમાં આ કાઉન્ટર ઉપરની તરફ દેખાડી શકે છે. તો 6300ના ટાર્ગેટ માટે તમે આને પોઝિશનલી બાય કરીને ચાલી શકો છો. નીચે સ્ટોપ લોસનું લેવલ જે મેન્ટેન કરવાનું રહેશે તો અહીંયા આગળ ખાસ કરીને તમે જે લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે તો 5955નું લેવલ. આજે મારા બે પિક્સ છે. બિફોર ગોઈંગ ટુ પિક્સ એક સ્મોલ અપડેટ. લાસ્ટ વીક આપણે બે કોલ્સ આપેલા. ફર્સ્ટ વોઝ ઇન્ડિગો, જ્યાં આપણે 6150નો ટાર્ગેટ આપેલો, ત્યાં અચીવ થતા જોવા મળ્યો છે. સો એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. સેકન્ડ વોઝ જેજી કેમિકલ્સ, ત્યાં બી આપણા 520ના ટાર્ગેટ હતા. આજકાલે બી આપણે જો 524ના હાઈ લાગ્યા. તો આ બે કાઉન્ટરમાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. આજે જે આપણો પહેલો પિક છે લોંગ સાઈડ પર, એ છે GPIL, ગોદાવરી પાવર લિમિટેડ. હમણાં આપણે જોઈએ સ્ટોકમાં કાલના સેશનમાં એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું. બેક ટુ બેક સ્ટોક એક 208 210ના લેવલ પર રેઝિસ્ટન્સ લેતું હતું. કાલે કમ્ફર્ટેબલી સ્ટોકે ક્લોઝિંગ આપી છે વિથ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન. સો આ કરંટ લેવલ પર તમે બાઇંગ કરો અને બે ટ્રાન્ઝિશનમાં બાઇંગ કરવાની છે. 217 જે હમણાં પ્રી ઓપનિંગ છે ત્યાં એક બાઇંગ કરો. 212 થી લઈને 211ની વચ્ચે હજી એડ કરો અને ડાઉન સાઈડ પર આપણો સ્ટોપ લોસ રહેશે એ 202 નો રહેશે. અપસાઇડ પર આપણા બે ટાર્ગેટ રહેશે. ફર્સ્ટ વિલ બી 230 અને સેકન્ડ વિલ બી 235. સો GPL ને તમે લોંગ સાઈડ પર ધ્યાન રાખી શકો છો. જે સેકન્ડ પિક છે ઇટ્સ ફ્રોમ હાઉસિંગ ફાઇનાન્સ. ઇટ ઇઝ PNB હાઉસિંગ ફાઇનાન્સ. આપણે જોઈએ સ્ટોકમાં ઓલમોસ્ટ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટમાં 880 લેવલથી એક શાર્પ સેલિંગ જોઈ. ત્યારબાદ સ્ટોકે જે લોઅર લેવલ સપોર્ટ લીધું છે ઇટ ઇઝ એટ 750 અને ત્યાંથી આપણે એક સારું એવું બાઉન્સ જોયું ઓલમોસ્ટ 65 પોઈન્ટ. સો કંઈક ને કંઈક હમણાં આપણે જોઈએ સ્ટોક એના 50% રિટ્રેસમેન્ટ પર પ્લેસ છે. તો 817 થી લઈને 825 ની વચ્ચે શોર્ટ કરો. અપ સાઈડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 840 નો રહેશે. ડાઉન સાઈડ પર આપણા બે ટાર્ગેટ્સ રહેશે 800 અને 790. આ બે ટાર્ગેટ્સ માટે તમે શોર્ટ પોઝિશન બનાવી શકો છો PNB હાઉસિંગમાં. વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે ક્લિયરલી જોઈએ સ્ટોકમાં જે દિવસે બાઇંગ આવી છે એ દિવસે વોલ્યુમ પાર્ટિસિપેશન કમ્પેરેટિવલી લોવર છે હેઝ કમ્પેર ટુ સેલિંગ વોલ્યુમ પાર્ટિસિપેશન. તો આ બે સ્ટોકને તમે ધ્યાનમાં રાખી શકો છો. PNB હાઉસિંગ ઓન શોર્ટ સાઇડ અને GPIL વિચ ઇઝ ગોદાવરી પાવર ઓન ધી લોંગ સાઇડ.